આજના તાજા અને મુખ્ય સમાચાર. વડોદરામાં બાળકોના સામાન્ય ઝઘડાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. પડોશીએ સોસાયટીના પ્રમુખને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધાને આક્ષેપ. વડોદરાના વાઘોડિયા રોડ નજીક સનફ્લાવર હાઇટ્સ સોસાયટીમાં બાળકોના સામાન્ય ઝઘડાની ફરિયાદ કરવા ગયેલા સોસાયટી પ્રમુખ દિનેશભાઈ આયરેને પડોશીએ બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધાનો આક્ષેપ છે. વડોદરા શહેરમાં સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો ક્યારેય કેટલું મોટું અને જીવલેણ સ્વરૂપ ધારણ કરી શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી પ્રિયા ટોકીઝ પાસેની એક સોસાયટીમાં બાળકોના સામાન્ય ઝઘડાની ફરિયાદ કરવા ગયેલા સોસાયટીના પ્રમુખ પડોશીએ જીવલેણ હુમલો કરીને તેમને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધા હોવાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ પ્રિયા ટોકીઝ નજીક આવેલી સનફ્લાવર હાઇટ્સ સોસાયટીમાં બાળકો વચ્ચે કોઈ બાબતે સામાન્ય બબાલ થઈ હતી. આ બાબતની પટાવટ કરવા અને પડોશીને સમજાવવા માટે સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ આયરે તેના પડોશીના ઘરે ગયા હતા. તેઓ માત્ર બાળકોની બબાલ અંગે શાંતિપૂર્વક રજૂઆત કરવા માંગતા હતા, પરંતુ મામલો થાળે પડવાના બદલે વધુ વણસ્યો હતો. એવો આક્ષેપ છે કે પ્રમુખ દિનેશભાઈ જ્યારે ફરિયાદ લઈને પડોશીના ઘરે પહોંચ્યા ત્યારે પડોશીએ કોઈપણ પ્રકારની વાત સાંભળ્યાને બદલે ઉશ્કેરાઈને તેમની સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં ઝઘડો એટલો વધી ગયો કે પડોશીએ પ્રમુખ પર હુમલો કરી દીધો હતો. આટલે જ ન અટકતા પડોશીએ પ્રમુખ દિનેશભાઈ આયરેને પકડીને બાલ્કનીમાંથી સીધા નીચે ફેંકી દીધા હતા. બાલ્કનીમાંથી નીચે પટકવાના કારણે દિનેશભાઈ આયરને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સોસાયટીના અન્ય રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં દિનેશભાઈને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ચકચારી ઘટના અંગે સનફ્લાવર હાઇટ્સના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ભોગ બનનારા પરિવાર તરફથી વડોદરા તાલુકાના પોલીસ સ્ટેશનમાં પાડોશી વિરુદ્ધ રીતસરની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને આરોપીની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.